पिछले दिनों लैंसेट की एक स्टडी में हवा से कोरोना फैलता हुआ होने का रिसर्च सार्वजनिक किया गया था। इसे भारत में भी अब केंद्र सरकार ने माना है और कहा है कि गर्मी की वजह से तेज कोरोना संक्रमण फैल रहा है। आखिरकार केंद्र सरकार ने भी यह मान लिया कि कोरोना वायरस का संक्रमण हवा में ज्यादा तेजी से फैल रहा है। नीति आयोग के सदस्य वीके पॉल ने इस बात की पुष्टि की है, लेकिन इसी बीच आईसीएमआर ने कोरोना की दूसरी लहर को कम खतरनाक बताया है। 15 महीने के कोरोना काल में रिसर्च के बाद भारत के वैज्ञानिकों ने स्पष्ट किया है कि वायरस गर्मी में बहुत तेजी से फैल रहा है। भारत सरकार के 17 वैज्ञानिकों ने रिसर्च में ये माना है कि गर्मी के कारण वायरस के फैलाव की क्षमता बढ़ जाती है। अगर कोई व्यक्ति बिना मास्क के हॉल, कमरे या लिफ्ट जैसी बंद जगह पर होता है तो उसे संक्रमित होने की आशंका बढ़ जाती है। इसी बीच देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने डॉक्टरों के साथ और फार्मा कंपनियों के साथ बातचीत करते हुए दवाई और ऑक्सीजन की सप्लाई पर चर्चा की। वहीं दिल्ली में 26 अप्रैल की सुबह तक केवल जरूरी सेवाएं चालू रखते हुए एक सप्ताह का लॉकडाउन केजरीवाल सरकार ने लगा दिया है। इस मामले केजरीवाल ने कहा कि अगर रोजाना 25,000 केस आते रहेंगे तो उनका हेल्थ सिस्टम चरमरा जाएगा। 24 घंटे में 10,000 से ज्यादा केस आने पर राजस्थान सरकार ने भी 3 मई तक लॉकडाउन लगा दिया है। वहीं कोरोना के प्रकोप को ध्यान में रखते हुए ब्रिटिश के पीएम बोरिस जॉनसन ने अपना भारत दौरा फिर एक बार रद्द कर दिया है। गुजरात में भी कल 10,000 से ज्यादा केस एक ही दिन में दर्ज हुए हैं, लेकिन गुजरात सरकार फिलहाल लॉकडाउन पर कोई विचार नहीं कर रही है। वडोदरा के साथ साथ गुजरात में भी कोरोना संक्रमण बढ़ रहा है, लेकिन सरकार लॉकडाउन जैसा ठोस निर्णय नहीं ले रही है। ऐसे में वडोदरा शहर के व्यापारी खुद ब खुद लॉकडाउन का मन बना रहे हैं। गुजरात के साथ साथ वडोदरा में भी कोरोना संक्रमण लगातार बढ़ रहा है, जिसके चलते लॉकडाउन का विरोध कर रहे व्यापारी भी अब सरकार से लॉकडाउन की मांग कर रहे हैं। सरकार अगर लॉकडाउन नहीं देती है तो व्यापारी खुद दोपहर के बाद दुकानें, बाजार बंद रखने का निर्णय भी ले सकते हैं। वडोदरा व्यापार विकास एसोसिएशन अग्रणी परेश परीख ने इस मामले जानकारी दी। ગયા અઠવાડિયે વડોદરાના માનનીય મેયરશ્રી અને તમામ પદાધિકારીઓએ અમને લોકોને સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનને વડોદરાની પરિસ્થિતિ અંગે અમને મિટિંગ માટે બોલાવેલા. ત્યારે અમે મહાનગર સેવા સદનને કીધેલું કે અમે કોઈપણ હિસાબે સ્વયંભૂ બંધ નહીં કરીએ, સ્વૈચ્છિક લોકડાઉન પણ નહીં કરીએ અથવા 8 વાગ્યાનો ટાઈમ છે એનો વહેલો પણ નહીં કરીએ. ભૂતકાળમાં અમે આ પ્રયત્નો કરી ચૂક્યા છે, પણ વેપારીઓ મંદીમાં એટલા બધા હેરાન થયા છે એટલે અમે લોકો વેપારીઓના હિત માટે સ્વયંભૂ બંધ કરવાની ના પાડી અને એની સામે અમે કડક પગલાં સરકાર લે એમાં સંમતિ પણ આપી. પણ ત્યારબાદ છેલ્લા 48 કલાકમાં પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે. ગઈકાલે રાત્રે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પણ કબૂલ કર્યું કે સમગ્ર ગુજરાતમાં એક પણ હોસ્પિટલોમાં જગ્યા નથી, પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી પણ કબૂલ કરતા હોય કે પરિસ્થિતિ ગંભીર છે તો આપણે બધાએ પણ વિચારવા જેવું ખરું. અને આજે સવારે જ્યારે નેશનલ મીડિયામાં સમાચાર આવ્યા કે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે, એટલે દરેક રાજ્યને લોકડાઉન અંગેની જાતે નિર્ણય લેવાની મંજૂરી આપી. એટલે જ સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, કોન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત, તમામ મોટા શહેરોના અમે અગ્રગણીઓએ નક્કી કર્યું કે આપણે રાજ્ય સરકારને આગ્રહ કરીએ કે તમે કોઈપણ હિસાબે 14 દિવસનું સંપૂર્ણ કડકપણે લોકડાઉન ગુજરાતમાં નાખો તો જ આ ચેન અટકશે. આજે ખબર નથી, મને ખબર છે કે મારા નાના નાના વેપારીઓને ખૂબ તકલીફ પડવાની છે, પરંતુ એનાથી વધારે એક એક પરિવારમાં 2-2, 4-4, 5-5 જણ કોરોનાથી સંક્રમિત થયા છે. હોસ્પિટલોના પૈસા નથી, જેની પાસે પૈસા છે ત્યાં હોસ્પિટલોમાં જગ્યા નથી. બરાબર મારી ઓફિસની સામે એક દુકાન છે, એમાં 24 જણને કોરોના થયો છે. તમે વિચાર કરો કેટલા રૂપિયા થયા છે. એ બિચારો આખા વર્ષમાં કમાયો છે, છેલ્લા 15 વર્ષમાં કમાયો છે, બધા જ પૈસા એને હોસ્પિટલોમાં આપ્યા. માટે ફરી એકવાર આપના માધ્યમથી હું સરકારને કહું છું કે તાત્કાલિક તમે નિર્ણય લો. અને એવી આશા પણ છે કે રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લેવા માટે આજે બેઠક બોલાવેલી છે. એ લોકો ચોક્કસપણે લોકડાઉન અંગે સાનુકૂળ પગલાં લેશે. અમે ફરી એક વખત દરેક વેપારીઓને વિનંતી કરીએ છીએ કે લોકડાઉન આપણી જરૂરિયાત નથી, પણ આપણા પરિવાર અને આપણા સ્ટાફના હિત માટે, એમના સ્વાસ્થ્ય માટે આપણે લોકડાઉન ખૂબ જરૂરી છે. આભાર.
कोरोना महामारी में ऐसी विपदा आन पड़ी है कि कोरोना मृतकों का अंतिम संस्कार तो परिजन नहीं कर पा रहे हैं, उनकी अस्थियों का विसर्जन भी नहीं कर पा रहे हैं। ऐसे में भारतीय जनता पार्टी ने इसका बीड़ा उठाया है, लेकिन यहां कुछ ही अस्थियों का विसर्जन करने के चलते भारतीय जनता पार्टी की मंशा पर सवाल उठ खड़े हुए। कोरोना महामारी के चलते सैकड़ों लोगों की वडोदरा में रोजाना मौत हो रही है और कोरोना मृतकों की अस्थियों का विसर्जन भी कई परिवार महामारी के चलते नहीं कर पा रहे हैं। ऐसे में शहर भाजपा ने इन अस्थियों के विसर्जन का बीड़ा उठाया है, जिसके तहत शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, महामंत्री सुनील सोलंकी, वीएमसी के मेयर केयूर रोकड़िया समेत के जनप्रतिनिधियों ने खासवाड़ी स्मशान गृह पहुंचकर अस्थियों की पूजा कर अस्थियों को विसर्जन के लिए चांदोद रवाना किया। हिंदू धर्म विधि प्रमाणे જ્યારે અસ્થિનું અંતિમ ક્રિયામાં અસ્થિ વિસર્જન થાય ત્યારે ક્રિયા પૂર્ણ થતી ગણાય છે અને તેની અંદર છેલ્લા કેટલાય સમયથી આ અસ્થિ જ્યારે અમારા સ્ટોરમાં પડી રહ્યા છે અને આ અસ્થિને કોઈ લેવા સ્વજન આવી શક્યું નથી અથવા તેઓ આવ્યા નથી, ત્યારે આ અસ્થિ વિસર્જનનો ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર બન્યો છે અને આજે 3 મહિના પહેલાંના જે તમામ અસ્થિઓ છે એનું ચાણોદ ખાતે વિસર્જન કરવામાં આવનાર છે અને આ અંતિમ ક્રિયા એમની પૂર્ણ થાય એ જરૂરી હતું અને ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કરી રહ્યા છે। भारतीय जनता पार्टी की ये पहल तो काफी सराहनीय रही, लेकिन भाजपा नेताओं के अस्थियां ले जाने के बाद भी स्मशान गृह में जगह जगह अस्थियों का ढेर देखा गया। स्मशान गृह के ड्रॉवर में भी कई अस्थियां देखी गई। स्मशान गृह के हर कोने में बिखरी पड़ी हुई अस्थियां जैसे कि कह रही थी कि विसर्जन के नाम पर ऐसा भद्दा मजाक क्यों। कुछ ही अस्थियों को मटके में सजाकर ले जाने का और विसर्जन करने का क्या मतलब होता है, उस पर सामाजिक कार्यकर अतुल गामीची ने आवाज उठाई। भारतीय जनता पार्टीना अध्यक्ष आज खासवाड़ी स्मशान में आવીને अस्थि અને રાખને બધું લઈ ગયા છે નર્મદામાં વિસર્જન કરવા માટે। ઘણી સારી બાબત છે, હિન્દુત્વને માટે પણ સારી બાબત છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો આ ખાસવાડી સ્મશાનમાં કોરોના સંક્રમિત થયેલા લોકોના જે મૃત્યુ થાય છે તેમના અહીંયા અગ્નિદાહ આપ્યા બાદ એમની રાખ અને અસ્થિ અહીંયા પડેલા હોય છે। હાલમાં પણ અહીંયા ઢગલો પડેલા છે। આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાખ અને અસ્થિઓ લઈ ગયા છે, પરંતુ બીજી વાત જોવા જઈએ અહીંયા કેટલાય પ્રકારના ઢગલા અહીંયા રાખના પડેલા છે, અસ્થિઓના ઢગલા છે, અંદર માટલીઓ પણ ભરેલી છે। તો આ તમામ વસ્તુ અમને સાફ સફાઈ કરવી જોઈએ, તમામ વસ્તુઓને ખાસવાડી સ્મશાનમાંથી અને અન્ય સ્મશાનમાંથી દૂર કરવું જોઈએ। ફક્ત દેખાવો કરવા ખાતર ભારતીય જનતા પાર્ટીએ કામ ન કરવું જોઈએ। પ્રજાને વારે ઘડીએ ઉલ્લુ બનાવતા આવ્યા છે, હવે આ સ્મશાનોની રાખ અને અસ્થિના મુદ્દે પણ ઉલ્લુ ના બનાવે તેનું ધ્યાન રાખે। चांदोद में नर्मदा नदी के पवित्र त्रिवेणी संगम में शहर भाजपा द्वारा मृतकों की अस्थियों का विधिवत रूप से विसर्जन करते हुए मृतकों की आत्मा की शांति की प्रार्थना की गई। भारतीय जनता पार्टीना सौ सभ्योने विचार आव्यो कि आपणे आवा सद्गतना आत्मानी शांति माटे एमने आवनारा पुनर्जन्म वखते योग्य योनिमां जन्म मळे अने एमने मोक्ष प्राप्त थाय तेना माटे अस्थि विसर्जनનો કાર્યક્રમ પક્ષ તરફથી રાખવો જોઈએ। સૌ પક્ષના સૌ કાર્યકર્તાઓ સાથે રહી અને આ નિર્ણય લીધો અને આજે મને એ બાબતમાં ખરેખર હું ગૌરવ અનુભવું છું કે અમારા જ એક મહામંત્રી શ્રી રાકેશભાઈ સેવક એની જવાબદારી પણ લીધી, પોતે પણ બ્રાહ્મણ છે, પોતે પણ પંડિત છે, તેમણે આજે આ અસ્થિઓના વિસર્જનની માત્ર જવાબદારી નહીં પરંતુ એમના માટે હિન્દુ વિધિ વિધાન પ્રમાણે જે કંઈ પણ પૂજા કરવાની છે તે પૂજા વિધિ પણ એમના માધ્યમથી થઈ, પિંડ મૂકવાના પિંડદાનની પણ વિધિ એમના માધ્યમથી। જે પરિવારજનોના આ સ્વજનોના અસ્થિ છે એમના જ બીજા એક સ્વજન તરીકે આજે પક્ષ એમની સાથે ઊભું રહ્યું છે અને અસ્થિ વિસર્જનના કાર્યક્રમની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ। वडोदरा शहर ये आस लगा रहा है कि सभी स्मशान गृहों में जो कोरोना मृतकों की अस्थियों के ढेर लग रहे हैं उन सभी को भारतीय जनता पार्टी द्वारा विधिवत रूप से चांदोद में विसर्जित किया जाए। वडोदरा में एक और कोरोना संक्रमण बढ़ रहा है और दूसरी ओर स्वास्थ्य सुविधाओं के साथ साथ स्वास्थ्य कर्मचारियों की संख्या भी नाकाफी साबित हो रही है और उसी की वजह है कोरोना मृतकों के आंकड़ों में लगातार बढ़ोतरी दर्ज की जा रही है। वडोदरा शहर में रोज़ाना कोरोना संक्रमितों की संख्या जिस तेज़ी से बढ़ रही है उतनी ही तेज़ी से वडोदरा शहर का स्वास्थ्य विभाग जुटा है उनके इलाज के लिए। हम अभी हैं गोत्री GMERS अस्पताल में और यहाँ जो
परिस्थिति है, उस परिस्थिति को देखते हुए ऐसा लग रहा है कि दिन में यहाँ कितने ज़्यादा मरीज़ों की संख्या बढ़ती होगी और साथ ही साथ यहाँ जिनको कम परेशानी है, जिनको ऑक्सीजन की कम ज़रूरत है, वैसे मरीज़ों को भी यहाँ से दूसरे कोविड केयर सेंटर में, कोविड अस्पताल में शिफ्ट किया जाता है, जहाँ पर ऑफिशियल वडोदरा शहर की एसएसजी और गोत्री अस्पताल ने जो एमओयू किया है दूसरी अस्पताल के साथ, वहाँ उनको शिफ्ट किया जाता है। कोरोना संक्रमितों की परिस्थिति दिन ब दिन जिस कदर बिगड़ रही है, कई ऐसी तस्वीरें सामने आ रही हैं जो हमारे दिल को हिला कर रख देती है। ये जो तस्वीरें हम आपको दिखाने जा रहे हैं, ये है एक बेटे की परेशानी। बेटे ने आधे घंटे पहले अपने पिताजी से बात की और आधे घंटे बाद ही खबर आती है कि पिताजी नहीं रहे और उनका गुस्सा फूट निकला और वो पहुंचे अस्पताल और अस्पताल में आकर जिस तरह उन्होंने व्यवहार किया है, ये तस्वीरें देखकर एक तरफ बहुत ज़्यादा परेशान हो जाते हैं हम। મારે પોલીસ સ્ટેશન બોલાવ્યા, બધું જ કરવું છે આગળ લઈ જાઓ ઉપર। और एक और डॉक्टरों की जो परेशानी है वो भी सामने आ रही है। डॉक्टर दिन रात परेशान होकर भी मशक्क़त कर रहे हैं अपने मरीज़ों को ठीक करने के लिए। डॉक्टर का गुस्सा भी फूटा। बाथरूम पेशाब કર્યા વગર કામ કરે છે ડોક્ટરો, તો કે મારી નાખીશ ને તોડી નાખીશ। એટલે વાયરસમાં મારા બાપાએ ઘરે મરી ગયા, મારા માસી મરી ગયા, કાકાએ મરી ગયા, પણ ડોક્ટરે મરી ગયા। ઊભો થયો ટોયલેટ ખાવાનું મરી ગયા છે, કોઈને ખબર જ નહીં પડતી। 4 કરોડ લોકો મરી ગયા। ऐसे में इस तरीके का जब व्यवहार होता है तब उनकी परेशानी और बढ़ जाती है। हालात ये खड़े हुए कि फिर पुलिस को भी बुलाना पड़ा कि ये मसला कैसे सुलझाया जाए। बेटा तो परेशान होकर कोविड वार्ड में चला गया और फिर पुलिस ने बीच बचाव किया और उनको वापस नीचे लाकर उनको समझाया गया कि हुआ क्या है। इस बीच डॉक्टर से मेरी बात हुई और डॉक्टर ने अपनी परेशानी बयां करते हुए कहा कि हम दिन रात मेहनत कर रहे हैं, इतने सारे मरीज़ हैं, उसी के सामने हमारे पास में टीम की कमी है। हर एक मरीज़ के साथ में एक व्यक्ति कैसे खड़ा रह सकता है। ये जिनके पिताजी की मृत्यु हुई है, सभी मरीज़ों को जैसे कहा जाता है कि आप अपने बेड से खड़े नहीं हो पाएंगे और आपको होना भी नहीं है, उसके बावजूद मरीज़ खड़ा हो जाता है, टॉयलेट में जाता है और फिर वहाँ गिर जाता है, कोलैप्स हो जाता है। यही घटना आज इनके पिताजी की भी हुई, जिन्होंने यहाँ बहुत बवाल किया। अब ऐसी घटना के सामने डॉक्टर की परिस्थिति भी कोई समझे। सरकार हमें अधिक वेतन नहीं दे रही है, उसी के सामने बहुत सारी परेशानियों से जूझ रहे हैं डॉक्टर, फिर भी खड़े हैं हम सबके लिए। जो मरीज़ हैं उनको बचाने की पूरी कोशिश कर रहे हैं और साथ में दुआ भी कर रहे हैं कि ये परेशानी जल्द से जल्द ख़त्म हो। दिन रात मेहनत कर रहे डॉक्टरों की परिस्थिति इतनी ज़्यादा ख़राब है कि गोत्री GMERS में 13 डॉक्टर पॉजिटिव हैं और उसी के सामने टीम की कमी, उसके बावजूद यहाँ एक के बाद एक एम्बुलेंस आती रहती है और मरीज़ों की संख्या बढ़ती रहती है। इस बीच कई सालों से ये डॉक्टर मुहिम छेड़े हुए हैं कि उनका PS अकाउंट हो, मगर हमारी सरकार की नींद नहीं खुल रही है और कैसे छोटे छोटे कंपनियों में काम करने वाले कर्मचारियों के PS अकाउंट होते हैं, मगर इतनी बड़ी सेवा देने वाले इन डॉक्टरों के, गोत्री GMERS के डॉक्टरों की PS अकाउंट खोलने की
इच्छा सरकार को शायद नहीं हो रही है। कब होगी वो आने वाला वक्त बताएगा। GMARS का आज हमने जो दौरा किया उसके पीछे एक ही मकसद था कि यहाँ जो परिस्थिति है वो परिस्थिति कितनी गंभीर है जो हम आप तक पहुँचाए और आप ये समझें कि हमें बिना वजह घर से बाहर नहीं निकलना है। जितनी ज़्यादा हो सके उतनी कोशिश करनी है कि हम इस संक्रमण से बच सके। ये दूसरा वेव बहुत ज़्यादा ख़तरनाक है। अगर आपने वो वीडियो नहीं देखा है तो ज़रूर से हमारे YouTube चैनल पर या Facebook पर या VNM TV के इंस्टा अकाउंट पर आप जाइए और देखिए। मुंबई की डॉक्टर ने रोते रोते क्या मिन्नतें की है हम सबको कि हम कैसे बचाएं अपने आप को और किस तरह हमारी स्वास्थ्य सुविधाएं कम पड़ रही है इस महामारी के सामने। जैसे जैसे कोरोना संक्रमण बढ़ रहा है, रेमडेसिविर इंजेक्शन की डिमांड भी बढ़ रही है और उसी का लाभ लेते हुए कुछ लोग कालाबाजारी को भी अंजाम दे रहे हैं। दाहोद में कुछ ऐसे ही मामले का पर्दाफाश हुआ है। रेमडेसिविर की बढ़ती मांग के बीच इंजेक्शन की कालाबाजारी के किस्से लगातार उजागर हो रहे हैं। दाहोद की एक निजी अस्पताल के मेडिकल स्टोर पर काम करने वाला युवक रेमडेसिविर की कालाबाजारी करते हुए LCB के हाथों गिरफ्तार हुआ है। कमलेश राजपुरोहित नामक ये आरोपी ऊंची कीमत में जरूरतमंद लोगों को इंजेक्शन बेचता था। ગઈકાલના રોજ અમારા દાહોદ જિલ્લાના LCBની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી PM મકવાણા સાહેબનો તેમજ તેમની સાથે LCB ટીમના માણસો દાહોદ ટાઉનની અંદર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને સુનિલભાઈ મોહનલાલ પાટીદાર કરીને એક વ્યક્તિ મળેલા જેઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની છે અને તેમની બહેનને કોરોના થયેલ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરેલા અને તેમને બહેનને કોરોના માટેનું રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોય તેઓ દાહોદ ખાતે આ ઇન્જેક્શન લેવા માટે આવેલા। સુનિલભાઈને ધાર જિલ્લામાંથી કોઈએ જણાવેલું કે દાહોદની અંદર રહેતા કમલેશભાઈ અને તેમનો મોબાઈલ નંબર આપેલો, આ નંબર ઉપર સંપર્ક કરી ઇન્જેક્શન તેઓ તેમને આપશે તેવી માહિતી આપેલી। જે રીતે સુનિલભાઈએ કમલેશભાઈ સાથે વાત કરતા કમલેશભાઈએ આ ઇન્જેક્શનનો 15,000 રૂપિયા ભાવ કહેતા તેઓ LCBના સંપર્કમાં આવેલા અને LCB ટીમને જાણ કરેલી। જે આધારે LCBની ટીમે છટકું ગોઠવી આ કમલેશભાઈનાઓને બોલાવેલ અને કમલેશભાઈનાઓ આ ઇન્જેક્શન સાથે ત્યાં આવતા તેઓને પકડવામાં આવેલ। ત્યારબાદ આ ઇન્જેક્શનની ચકાસણી માટે તેઓએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી સંજય સાવલિયાનાઓને પણ બોલાવેલા અને આ ઇન્જેક્શન બાબતે ખાતરી કરેલી। ખાતરી કર્યા બાદ જે ઈસમ કમલેશભાઈ મળી આવેલા એ કમલેશભાઈ મૂળ કમલેશભાઈ ગટુભાઈ પુરોહિત જે દાહોદના કાપડાના રહેવાસી છે અને તેઓની પાસેથી કુલ 11 નંગ ઇન્જેક્શનો કબજે લેવામાં આવેલા છે। તદુપરાંત 7500 રૂપિયા રોકડા તેઓના પાસેથી અંગઝડતીમાંથી મળી આવેલા છે તથા એક મોબાઈલ ફોન મળી આવેલો છે। આમ કુલ 1,39,400નો મુદ્દામાલ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલો છે અને તેમની ધરપકડ કરવામાં આવેલી છે। તેઓ આ ઇન્જેક્શન કઈ જગ્યાએથી લાવ્યા અને આ ઇન્જેક્શનો તેમને આપવામાં કોણે મદદ કરી છે, કેવી રીતે મેળવ્યા છે તે બાબતે સમગ્ર મામલા બાબતે સઘન તપાસ ચાલુ છે અને આ ગુનામાં સંડોવાયેલા જે કોઈ પણ ઇસમો હશે તેને સત્વરે શોધી કાઢી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज और हाँ VNM TV की YouTube चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें और हाँ इस बेल आइकन को दबाना ना भूलें। इसे प्रेस करते ही आपको मिलेगी VNM TV YouTube चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।